ફાઇનલી BE-BTech એટલે કે 12th પછી એન્જિનિયરિંગના રાઉન્ડ 2 ના નવા મેરિટ રેન્ક જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી આવે છે એ આવી ગયા છે. પ્લસ રાઉન્ડ 2 માં જવા માટેનું કન્સેન્ટ પણ આવી ગયું છે. આજના આ વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવાનો છું કે હવે તમે કેવી રીતે તમારો નવો મેરિટ રેન્ક જોઈ શકશો, પ્લસ રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ કરી શકશો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દો. વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયા તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહો. આજે રાત્રે 8 વાગે લાઈવ સેશન થવા માટે જઈ રહ્યો છે. આની પહેલા આપણે એક વિડીયો હમણાં જ બનાવ્યો, પણ 5 મિનિટ પછી ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે અવાજ ના આવ્યો. પણ કોઈ વાંધો નહીં, અમે હિંમત નથી હાર્યા, ફરીથી તમારા માટે વિડીયો બનાવીએ છીએ. પણ અમુક વસ્તુ એ વિડીયોમાં બતાવી હતી એ ફરીથી પ્રોસેસ નહીં થઈ શકે, કેમ કે જે કન્સેન્ટ મેં એ વિડીયોમાં બતાવ્યું હતું. પણ કોઈ ચિંતા ના કરો, મેં એનો સ્ક્રીનશોટ લીધો છે અને તમામ વસ્તુ સરસ રીતે તમને આમાં સમજાવવા માંગીશ. એની પહેલા તમે કોઈ પણ યુનિવર્સિટી, કોઈ પણ કોલેજ, કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લેવાના હોય તો મેથેમેટિક્સ 1 તમારે આવશે જ, જે આપણા પ્લેટફોર્મ પર લોન્ચ થઈ ગયો છે. દરેક કોલેજ, દરેક યુનિવર્સિટી સેમિસ્ટર 1 માં આ સબ્જેક્ટ ચાલશે, જેમાં લાઈવ સેશન, રેકોર્ડિંગ સેશન, લેક્ચર નોટ્સ, TPP, ટેસ્ટ, બુકની PDF 24/7 સપોર્ટ, PYQ સોલ્યુશન, મિડસમના પેપર્સના સોલ્યુશન, ગેટ લેવલની પ્રિપરેશન બધું જ મળશે. અને જે નવા વિદ્યાર્થીઓ જોડાય છે એમના માટે રિવિઝન સેશન જે આગળ 6 થી 7 લાઈવ સેશન ગયા છે એનું પણ રાખી દેવામાં આવશે. હવે સૌથી પહેલા તમે મેરિટ રેન્ક ક્યાંથી ચેક કરી શકશો? તો તમારે ગૂગલની અંદર ફક્ત લખવાનું છે, જો હું તમને બતાવી દઉં, મેરિટ રેન્ક સર્ચ. મેરિટ રેન્ક સર્ચ ACPC. મેં શું લખ્યું છે? મેરિટ રેન્ક સર્ચ ACPC. તમે પહેલા ઉપર ક્લિક કરશો, જે બી ફાઇલ આવે છે અહીંયા તમારે તમારો મેરિટ રેન્ક નાખવા માટે આની પર ક્લિક કરવાનું છે. આની પર ક્લિક કરશો, તમારો એપ્લિકેશન નંબર તમે નાખશો અને કેપ્સ ડેટા નાખશો એટલે તમે તમારો મેરિટ રેન્ક જોઈ શકશો. હવે મેરિટ રેન્ક બદલાયા છે. જો હું એક સ્ટુડન્ટ શું બતાવું, અમારી પાસે એક સ્ટુડન્ટ શું છે, આ સ્ટુડન્ટનો પહેલા મેરિટ રેન્ક હતો 29,842. એને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન નહોતી આપી. એનો મેરિટ રેન્ક કયો થઈ ગયો છે હું તમને બતાવું. તો તમે ચેક કરી શકો, એનો નવો મેરિટ રેન્ક છે 30,493. મતલબ આનો મેરિટ રેન્ક પાછળ ગયો છે. હવે ઘણાના મેરિટ રેન્ક આગળ પણ ગયા છે, ઘણાના પાછળ પણ ગયા છે. કંઈક ને કંઈક પ્લસ માઇનસ તો થયું હશે. પણ જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 1 માં જે સીટ બુક કરી છે એના ઉપર આનાથી કોઈ અસર થાય નહીં. એટલે તમે પહેલા ચિંતા ના કરતા. જે વિદ્યાર્થી છે એને રાઉન્ડ 1 માં સરસ મજાની કોલેજની સીટ બુક કરી લીધી છે એટલે હવે આને તો કોઈ તકલીફ છે નહીં. પણ અમે રાઉન્ડ 2 માં જવાના છીએ. હવે રાઉન્ડ 2 માં તમારે કેવી રીતે જવાનું, તો મેં એ વિડીયોમાં તો બતાવી હતી આખી પ્રોસેસ. રાઉન્ડ 2 માં જવા માટે તમે ACPC ની તમારી પ્રોફાઇલમાં લોગિન કરો. ક્યાંથી લોગિન થશે એ પણ હું તમને બતાવી દઉં. જો તમે ACPC ની પ્રોફાઇલમાં લોગિન કરશો, આ સિમ્પલ રજીસ્ટ્રેશનનું લોગિન હોય છે. અહીંયા તમે જશો, ઓકે કર્યું. આમાં તમે આઈડી ને પાસવર્ડ નાખશો, બરાબર. આઈડી પાસવર્ડ નાખશો પછી તમારો OTP આવશે. OTP થી અંદર જશો, કેપ્સ ડેટા નાખીને તમે અંદર જશો એટલે તરત જ તમને આવી એક સ્ક્રીન ઓપન થઈ જશે. આ રીતની સ્ક્રીન જે હમણાં મેં વિડીયોમાં બતાવી. હવે આ સ્ક્રીનમાં શું કીધું છે શાંતિથી સમજી લો કે રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે સંમતિ. એ બોલું એની પહેલા જેને રાઉન્ડ 2 માં જવું જ નથી એમણે ACPC ની પ્રોફાઇલ ઓપન જ નથી કરવાની. જેમણે રાઉન્ડ 2 માં જવું નથી એમણે ACPC ની પ્રોફાઇલ ઓપન કરવાની નથી. પતી ગયું કામ. તમે રાઉન્ડ 1 ની કોલેજ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી આવો, ઓરિજિનલ ના આપતા, ઝેરોક્સ આપજો અને ભણવાનું ચાલુ કરો. જેમણે રાઉન્ડ 2 માં જવાનું છે એમણે જ ACPC ની પ્રોફાઇલ ઓપન કરવાની છે. હું પ્રથમ વર્ષના પ્રવેશ માટે રીસપ્લિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે મારી સંમતિ આપું છું. હું અને મારા વાલી સમજીએ છીએ કે જો મને રીસપ્લિંગ રાઉન્ડ 2 માં નવી બેઠક ફાળવવામાં આવશે તો રાઉન્ડ 1 વાળો પ્રવેશ કેન્સલ થઈ જશે. હવે સમજો, રાઉન્ડ 1 માં તમે ફીસ ભરી, ફ્રી હતું તો ₹0 એડમિશન લેટર ડાઉનલોડ કર્યો, કોલેજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયા ના કરાયા એથી કોઈ ફરક નથી પડતો. તમે રાઉન્ડ 2 માં ગયા. રાઉન્ડ 2 માં તમે ચોઇસ ફિલિંગ કરી, નવેસરથી ચોઇસ ફિલિંગ થશે, બધી નવી કોલેજ નાખી શકશો, જેમ નાખ્યું એમ નાખી શકશો. રાઉન્ડ 2 માં તમે ગયા, તમને ત્યાં કોઈ કોલેજ મળી ગઈ તો રાઉન્ડ 1 વાળી ઓટોમેટિક કેન્સલ થઈ જાય. અમને દર વખતે ઘણા બધા આવા મેસેજ આવે છે કે રાઉન્ડ 2 માં કોલેજ મળી છે પણ હવે એવું લાગે છે કે 1 વાળી સારી હતી. કંઈ ના થાય, કશું જ ના થાય. આ શબ્દો મારા ક્યાંક લખી રાખજો. એટલે રાઉન્ડ 2 માં એવી જ કોલેજ તમે નાખો જેમાં રાઉન્ડ 1 ની સાપેક્ષે તમારે જવાની વધારે ઈચ્છા હતી. હું તમને આના ઉપર વધારે ડિટેલમાં રાત્રે 8 વાગે સમજાવવાનું. રાત્રે 8 વાગે લાઈવ સેશનમાં ખાસ આવજો. હું વધુ સમજુ છું કે જો રીશફલિંગ રાઉન્ડ 2 માં નવી બેઠક ફાળવવામાં આવશે તો નવા ફાળવેલા પ્રવેશને સ્વીકારું નહીં, રદ કરું કે રિપોર્ટ ન કરું, નવી બેઠક પ્રવેશ ન લઉં તો પણ રાઉન્ડ 1 નો પ્રવેશ તો રદ જ થઈ જશે. મતલબ રાઉન્ડ 2 વાળી તમે ના લ્યો તો રાઉન્ડ 1 તો ગયો જ, મળી એટલે ગયો. પછી રાઉન્ડ 2 ના લ્યો તો એ તમારું ગયું. જો રીશફલિંગ રાઉન્ડ 2 માં મારી પસંદગી મુજબ કોઈ નવી બેઠક ફાળવવામાં નહીં આવે તો રાઉન્ડ 1 માં જો મેં કન્ફર્મ કર્યું હશે તો એમને રહેશે. મતલબ હવે અમે જે વિદ્યાર્થી માટે જઈએ છીએ, જે મેં તમને બતાવ્યું, એ વિદ્યાર્થી માટે રાઉન્ડ 2 માં અમે 5 કોલેજ માટે જવાના છીએ. એમાં એને નહીં મળે તો રાઉન્ડ 1 તો અમે કન્ફર્મ કર્યું છે તો એ તો અમારું રહેશે. પણ જો 5 કોલેજમાંથી કોઈક મળી ગઈ તો રાઉન્ડ 1 ની એની જતી જ રહેશે અને રાઉન્ડ 2 માં અમારે જવાનું છે. એટલે અમે 5 એવી જ નાખવાના છીએ જેમાં રાઉન્ડ 1 ની સાપેક્ષે જવાની અમારી વધારે ઈચ્છા છે. મહત્વપૂર્ણ નોંધ, ઉમેદવારોએ માત્ર તે જ પસંદગીઓ ભરવી જોઈએ જેમાં જવાની ઈચ્છા છે. મેં કીધું એવી જ પસંદગીઓ નાખજો. ઉમેદવાર દ્વારા રીશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે સંમતિ આપ્યા બાદ ચોઇસ ફિલિંગની છેલ્લી તારીખ પછી સંમતિ પાછી ખેંચાશે નહીં. તમે એક વખત કન્સન્ટ આપ્યું, પાછું નહીં જાય. જો આ વિદ્યાર્થીનું કન્સન્ટ મેં પોતે જ આપી દીધું હતું આગળના વિડીયોમાં. તમારે કન્સન્ટ આપવા માટે આમાં નીચે જશો ને એટલે ઓપ્શન છે યસ અને નો. જવું છે તો યસ આપો, નથી જવું તો નો ના આપતા. ઓટોમેટિક નો થઈ જશે. યસ આપશો પછી તમારો પાસવર્ડ પૂછશે, પાસવર્ડ નાખી દેશો એટલે ઓટોમેટિક તમે અંદર જતા રહેશો. બરાબર, યસ આપશો એટલે અંદર તમે જતા રહેશો. નો આપવાની જરૂર નથી.
કંઈ નહીં કરો તો ઓટોમેટિક એ નો થઈ જશે, ચિંતા ના કરતા. રિશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે સંમતિ આપ્યા બાદ ઉમેદવારે આ બાબતે કોઈ દસ્તાવેજ, કોઈ ડોક્યુમેન્ટ તમારે ક્યાંય આપવા માટે જવાની જરૂર નથી. મતલબ તમારે જે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ ક્યાંય સબમિટ કરાવવાની જરૂર નથી. ઉમેદવારોએ માત્ર એ જ પસંદગી કરવી જોઈએ જેમાં રાઉન્ડ 1 માં મળેલ કન્ફર્મ પ્રવેશ કરતા અપગ્રેડ થવા માટે ખરેખર ઈચ્છુક હોય ઉમેદવાર દ્વારા ભરેલી પસંદગીઓમાંથી કોઈ નવી બેઠક ફાળવવામાં આવશે તો આગળનો પ્રવેશ કેન્સલ થઈ જશે. ભલે ઉમેદવાર નવી ફાળવેલ બેઠક સ્વીકારે કે ના સ્વીકારે, રિપોર્ટ કરે કે ના કરે. અગાઉનો કન્ફર્મ થયેલ પ્રવેશ જાળવી રાખવા માંગે છે તો નવા પ્રવેશમાં શિફ્ટ થવા જવું નથી, મતલબ રાઉન્ડ 2 માં જવું નથી. તો રિશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવો નહીં અથવા સંબંધિત જાતની કોઈ પણ જાતની પ્રવૃત્તિ તમારે કરવી નહીં. એમણે લખ્યું જ છે. નો દબાવવાની જરૂર નથી. તમને બહુ મારા પર વિશ્વાસ ના આવતો હોય ને તો નો દબાઈને પાસવર્ડ નાખી દેજો. પણ શું થશે, નો દબાઈને પાસવર્ડ નાખશો ને પછી 2-3 દિવસ પછી ઈચ્છા થશે જવું છે તો નહીં કરી. એટલે કહું છું કંઈ ના કરો. છેલ્લા દિવસ સુધી ના જવું હોય તો ઓટોમેટિક નો થઈ જશે. જવું હશે તો યસ કરવાનો તો ઓપ્શન આપણી પાસે રહેશે ને. તો આ વિન્ડો તમારી ડાયરેક્ટ હવે ઓપન થઈ જશે તમે જ્યારે અંદર એન્ટ્રી મારશો ત્યારે. તો હવે આ વસ્તુ કરવાની ડેટ્સ પણ કેટલી છે એ બી હું તમને કહી દઉં. એસીપીસી ની વેબસાઇટ ની અંદર જઈને હું તમને ચેક કરીને બતાવી દઉં છું. સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ 8 વાગે તમે આવજો. આપણે ઘણા બધા વસ્તુઓ પર ચર્ચા કરીશું આના ઉપર. હવે આપણે ક્યાં ગયું સ્કેડ્યુલ મસ્ત મજાનું પહેલી વખત કી ડેટ્સ પ્રમાણે એસીપીસી ચાલે છે. દિલથી આનંદ થયો કે ભાઈ કી ડેટ્સ પ્રમાણે આટલા વર્ષોમાં મેં જોયું છે કે એક પણ ડેટ્સ આ લોકોએ બદલી નથી. જો 10 તારીખથી લઈને 13 તારીખ સુધી મતલબ આજથી ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયું છે. 9, 10, 11, 12, 13 આરામથી ચોઇસ ફિલિંગ કરો સરસ રીતે. રાત્રે શીખવાડું છું. 15 તારીખ એટલે હું કહું છું ત્યાં સુધી 14 તારીખે જ રિઝલ્ટ આવી જશે. તો મળીએ છીએ લાઈવ સેશનમાં. ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થીઓને ખાસ આપણો મેથેમેટિક્સ 1 નો કોર્સ બાય કરવો હોય તો બાય કરી લેજો. સરસ મજાનું ભણાવીએ છીએ. 1800 જેટલા વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાઈ ગયા છે, સરસ રીતે ભણી રહ્યા છે. તમારે જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. બીજા બધા કોર્સ હવે આપણે લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ. તો ફટાફટથી વિડીયો શેર કરી દો. આગળના વિડીયોમાં અવાજ ના આવ્યો એના માટે માફી માંગુ છું. પણ મેં ફરીથી વિડીયો બનાવ્યો છે. પાછા 8 વાગે આપણે મળીએ છીએ. ટેક કેર, બાય બાય. વિડીયો બધાને શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.